એવા ડૉક્ટર વસંતભાઈ કે જેઓ પોતે એક ડૉક્ટરના વ્યવસાય તરીકે ખૂબ જ સારું એવું પોતે ડીસા શહેરની અંદર ખૂબ જ કામ કરેલું છે. તો પ્રાઇમરી શિક્ષણની સાથે એ પોતે મેડિકલ ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચ્યા, 1 થી 4 ધોરણ સુધી રાજપુર પ્રાઇમરી શાળા, ત્યાર પછી સાહેબ ઉચ્ચતર, એના પછી 5માંથી માંડીને 11મા ધોરણ સુધી મારું શિક્ષણ જે એ વખતે SCW હાઈસ્કૂલ ડીસા કહેવાતી ત્યાં મારું શિક્ષણ થયેલું. બરાબર સર. હવે એ અભ્યાસ દરમિયાન એમાંની થોડી વાત કરું તમને. હા સર, કરો ને આપ. એ અમારી અવર જવર બહુ ટફ રહેતી. એ જમાનામાં રાજપુરથી ડીસા લગભગ 1.5-2 કિલોમીટર થતા, 1.5 કિલોમીટર થાય, પણ અવર જવરની સાધનો બિલકુલ હતા નહીં. જાતે ચાલતા જવું પડે અને ચાલતા જ જવાનું. કોઈ સાયકલ કે કોઈ રિક્ષા કે કોઈ બસની કોઈ સુવિધા રહેતી નહીં. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, વરસતા વરસાદમાં હોય કે ગમે તે ગરમી હોય, ખરેખર સ્કૂલ જ્યારે 12 વાગે છૂટે કે 1 વાગે છૂટે તો એ ગરમીમાં ચાલતા જવું પડે. ઘણી વખત તો એવું બનતું કે એ જમાનાની પરિસ્થિતિ પ્રમાણે કદાચ ઘરે પગે પણ ગુનામાં દોડાદોડી કરવી પડતી. એ પણ પરિસ્થિતિ અમારી. એટલે મારી નોટ મી, પણ બધા અમારા જે સહયાદ્રી તો બધાની એ જ પરિસ્થિતિ કે ઘણાના પગમાં ચપ્પલ પણ ના હોય. શું વાત કરો સર? હકીકત છે સાહેબ. એ સમયની અંદર એવું પણ હતું? હા, ચપ્પલ પગમાં ન હોય, હકીકત છે. અને શું થાય કે એ વખતે નાની પીપળીઓ વાયેલી ઓળાની અંદર. હા હા. એ પીપળીઓમાંથી એક પીપળીથી બીજી પીપળી એ દોડતા જતા રહીએ, બધા છાંયો અત્યારે ઊભા રહીએ, પગને ઠારીએ, ફરી ફરી બાજુ દોડતા જઈએ, બીજી પીપળી પાસે જઈએ, પીપળી નીચે તો છાંયો હોય ત્યાં ઠારીએ, એમ કરતાં કરતાં ઉપર પહોંચી જઈએ રાજપુર વિસ્તારમાં. અને પછી ત્યાં તો ગામના જે ઘર હોય, ઘરનો છાંયડો પડતો, એ છાંયડે જવાનો. મોહનલાલ ગોવિંદાસ. અચ્છા, અને મમ્મીનું નામ સર? શાંતાબેન મોહનલાલ. બરાબર સાહેબ. એ જમાનાની અંદર પગમાં ચપ્પલ પણ નહીં ને, અને વાહન વ્યવહારનું કોઈ સાધનો નહીં, અને એની સાથે સ્કૂલમાં ભણવા જવાનું બહુ કઠિન હતું સાહેબ. એ વખતે ભણવાનું બહુ કઠિન. જે રાજપુરનો જે વોળા વચ્ચે અને જે ગામ વચ્ચેનો જે વિસ્તાર હતો ને, ત્યાં મોટા મોટા ખાડા હતા. ચોમાસામાં એટલું બધું પાણી ભરાઈ જાય, 8 પગ સુધી પાણી ભરાયેલું હોય. એ પાણીમાંથી અવર જવર કરવી પડતી. રસ્તા એવા ખરાબ હોય, ચીકણા હોય, કોઈ પડી પડી જવા, ગંદા કપડાં પણ થઈ. આ સ્ટ્રગલોની વાત કર્યા પછી આપ 11 સુધી ત્યાં અભ્યાસ કર્યો આપે SCW હાઈસ્કૂલની અંદર. એ સાહેબ, એ સમયની અંદર ગુરુજીઓ કેવા ગુરુજીઓ સાહેબ? બહુ જ કોઓપરેટિવ. જે છોકરામાં એ લોકો નૂર જુએ, હા હા, એને તમે આપણે કહીએ કે બધા ટ્યુશન કરવું છે તમારું, તો એ લોકો સામેથી તારે કોઈ ટ્યુશન કરવાની જરૂર નથી, તું તારે આવી જશે મારા ઘરે. બધી અત્યારે બીજાની બધી વસ્તુ બહારની છે, અહીં કોઈ પ્રોબ્લેમ કહી જ નથી. હું અહીંનો છું. બરાબર. એકચ્યુઅલી આ ગામ જે દિશાનો બધો આખો ભાગ આપણે જાણે રાજપુર વિસ્તાર છે. આ રાજપુર જ હતું એમ કહું તો ચાલે, પણ રાજપુરમાંથી દિશા બન્યા. પપ્પાનો વ્યવસાય શું હતો એ વખતે? પપ્પા મારા ગड्डी ચલાવતા હતા. બરાબર. વ્યવસાય કરતા. દૂધનો. મમ્મી દૂધનો વ્યવસાય કરતા ઘરે, અને પપ્પાને અનાજ દળવાની ઘંટી હતી. ખૂબ જ સ્ટ્રગલ સાથે સાહેબ આપણે અભ્યાસ આપણે મેળવ્યો છે સાહેબ. 11 ધોરણ સુધી અહીંયા ભણ્યા, અને ત્યાર બધી ઉચ્ચ અભ્યાસ માટે આપણે ટાર્ગેટ, અને મારી ઘરવાળા મમ્મી પપ્પાનો પણ ઈચ્છા આવી હા કે સારી કોલેજમાં એડમિશન લેવું. બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં પૂરું કર્યું સાહેબ. કેટલા વર્ષ આપણે? 4.5 વર્ષ કર્યો નહીં સાહેબ? પછી 1 વર્ષ મેં ઇન્ટર્નશિપ કરી. ઇન્ટર્નશિપ કઈ કરી સર? મેં ઇન્ટર્નશિપ કરી મહુવા કરી. એક તો મહુવા. બીજી કરી મેં, અમારી 3 મહિનાની ઇન્ટર્નશિપ હતી. બરાબર. બીજી 3 મહિના મેં પ્લાસ્ટિક સર્જરીમાં બીજે મેડિકલ કોલેજમાં જ કરી. ત્રીજી મારી થઈ બાવળા થઈ, અને ચોથી થઈ સુરત સિવિલ હોસ્પિટલ. મેડિકલનું ક્ષેત્ર આપનું પૂર્ણ થયું. કઈ રીતની શરૂઆત કરી સાહેબ આપણે? શરૂઆતમાં શું હતું, એક ડૉક્ટર તરીકેની? શરૂઆતમાં એવું હતું કે મારા મગજમાં શરૂઆત એવું હતું કે આપણે સમાજને ઉપયોગી થાય એવા ડૉક્ટર બનવું. વાહ વાહ સર, બહુ સરસ મજાની વાત કરી. સમાજના ઉપયોગી, સમાજના દરેક ફિલ્ડના માણસને આપણે મદદરૂપ થઈ શકીએ એવું મારી પાસે નોલેજ હોવું જોઈએ. એટલે મને એ વખતે ગ્રામ્ય વિસ્તારમાં સારી નોકરીઓ મળતી હતી. બરાબર. PSCમાં કે કોઈ ડિસ્પેન્સરીમાં અથવા પ્રાઇવેટમાં નોકરી મળતી હતી. પણ જ્યારે મેં ગુજરાત સરકારમાં અરજી આપી અને ઇન્ટરવ્યૂ માટે મને બોલાવ્યો, તો તમારે કે ક્યાં જવું છે મને પૂછવામાં આવ્યું. તો મેં પસંદ કર્યું સુરત. મેં સેકન્ડ ચોઈસ આપી રાજકોટ, ભાવનગર. બહુ સરસ. તો ઇન્ટરવ્યૂવાળા કે ભાઈ તમે આ કેવું કે તમારું વતન ક્યાં છે? મેં કીધું સંજય, મારું વતન તો ડીસા છે, બનાસકાંઠા. વાહ વાહ સર. તો બનાસકાંઠામાં મળે તો કેમ લેવું, તમારે જવું નથી? ના સાહેબ, મારે ત્યાં નથી જવું. મારે હમણાં થોડુંક સારો અનુભવ લેવો છે,
તો કંઈક હું સારું વધારે શીખી અને મારા વિસ્તારમાં જઈને હું લોકોને મદદ કરી શકું. સારું, બરાબર સર. એટલે અમારો હેતુ એ હતો કે મોટી હોસ્પિટલમાં કામ કર્યું હોય તો દરેક મોટા સારા કેસ, સારા ટીચર્સ પણ મળી રહે, સારું શીખવાનું પણ મળે અને ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય મારું. દરેક અમારા સર્જરીના વિષય છે, ગાયનિકના વિષય છે, મેડિસિન વિષય છે, ઓર્થોપેડિક, આ બધું મને ત્યાં આગળ સુરતમાં આ બધું અનુભવ લેવાનો મને સારી તક મળી હતી. લગભગ 3 વર્ષ મેં ત્યાં કામ કર્યું. અચ્છા. સુરત સિવિલ હોસ્પિટલમાં. એ વખતે લકીલી શું હતું કે મેડિકલ કોલેજ ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગયેલી હતી, પણ એસ્ટાબ્લિશ થયા પછી ત્યાં આગળ જે પોસ્ટ ગ્રેજ્યુએશનની સ્ટડી શરૂઆત નથી થઈ પોસ્ટ ગ્રેજ્યુએટ, એટલે એ હોસ્પિટલ અમારા થ્રુ ચાલતી હતી. અચ્છા સર. અચ્છા. બાકીને તો શું રેસિડેન્સી ચલાવતા હોય. બરાબર. એ જગ્યાએ અમને મેડિકલ ઓફિસર તરીકે. ઓકે. એટલે અમારે દરેક ફિલ્ડમાં દરેક વોર્ડમાં વારાફરતી જઈ અને અનુભવ લેવાની તક મળી મને. પછી ત્યાંથી હું પાલનપુર સિવિલમાં આવ્યો. 3 વર્ષ ત્યાં કામ કર્યું. બહુ સરસ. અને પછી આ બધું કર્યા પછી ફ્રી હેન્ડ માટે મને વિજાપુર તાલુકાનું એક માલોસણ ગામ છે, ત્યાં સ્વતંત્ર વાળો આપ્યો. મેડિકલ ઓફિસર તરીકેની આપણને વિજાપુરનું માલોસણ ગામની અંદર એક સ્વતંત્ર તરીકે આપણને એક મેડિકલ ઓફિસર તરીકેની આપણને કામ કરવાનું એક શુભ અવસર થયો. મારે એક સારા એવા ડૉક્ટર બનવું છે, ડૉક્ટરની સાથે સમાજની એક સારી સેવા કરી છે, એવી ભાવના સાહેબ આપે ખૂબ જ સારી એવી વ્યક્ત કરી. અત્યારે હાલ તમારો એક તો તાજેતરની અંદર ડીસાની અંદર પોતાનું ક્લિનિક ચાલતું હતું. અત્યારે સાહેબ લોકોની ખૂબ આપે લોકોની પરિવારની લોકોની ઘણા બધાની આપણી ખૂબ સારી એવા સેવા કરી છે. વર્તમાન અત્યારે હાલ જે નવું જનરેશનને એને આપ શું સંદેશો પાઠવવા માગો છો? મારે એટલું જ કહેવાનું થાય કે જ્યારે અભ્યાસનો જે સમય છે એને ન વેડપતા, એને માટે પૂરેપૂરો ધ્યાન કેન્દ્રિત તમારા અભ્યાસમાં તમારે કરવો જોઈએ. અને થોડી ઘણી મુસીબતો હોય, મુશ્કેલીઓ આવે, પણ છતાં પણ તમારા ધ્યેયને વળગી રહેવું અને બને એટલા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરતા રહેવું, તો તમે સારી રીતે પ્રગતિ કરી શકશો. બરાબર. તમારો જે ધ્યેય હોય ધ્યેયને વળગી રહેવું જોઈએ અને સખત મહેનત તો કરવી જોઈએ, તો જ તમે તમારું ધ્યેય પ્રાપ્ત કરી શકો છો. મારું 11મું ધોરણ મેં અહીંયા ડીસા ખાતે પૂરું કરીને એ વખતે મારી પરીક્ષા પાલનપુર લેવાતી હતી. વાહ વાહ. બોર્ડની પરીક્ષા પાલનપુર. અચ્છા સર. એ પાલનપુરની પરીક્ષા અપાયા પછી મારા પરિવારના વડીલોએ નક્કી કર્યું કે મારી શરૂઆત તૈયારી હતી કે મારે ભણવા માટે બહાર જવું. કોઈ આયોજન કરી ભાઈ તારે ભણવા જવું તો ઘરમાં પરિવારમાં મારા મમ્મી પપ્પા અને હું 3 જ હતા. હવે કે તું જાય પછી ઘરમાં બીજું કોણ? અચ્છા સર. તો ભાઈ લગ્ન કરી જવું પડશે તારે. અરે વાહ. અચ્છા, એટલે એ સમયની અંદર આપણા લગ્ન થઈ ગયા. હા, લગ્ન પછી સાહેબ આપણે મેડિકલ ક્ષેત્રની અંદર આગળ ભણવા માટે ગયા, ઉચ્ચ અભ્યાસ માટે. સાહેબ જ્યારે આપણા લગ્ન થઈ ગયા, આપનું કોલેજ જીવન પણ ભણવાનું પણ ચાલુ થયું અને તમારા ધર્મપત્ની એ પણ મારા ખ્યાલથી ડીસા રાજપુર જ હતા. મને તમને કહી દઉં. હા સર. કે મારા અભ્યાસમાં એમનો ઘણો સપોર્ટ રહ્યો. અચ્છા. કેવી રીતે સપોર્ટ રહ્યો? કારણ કે એ જમાનામાં નો ડાઉટ કે ખર્ચ ઘણો ઓછો હતો, પણ એટલો ખર્ચની ઘર તરફની ગુંજાઈશ નથી જે ખર્ચ માટે. કારણ કે ત્યાં આગળ એ વખતે કોઈ ફ્રી શિપ જેવું કંઈ હતું નહીં. અચ્છા. કંઈ હોય ફૂલ પેમેન્ટ ફી ભરવાની હોય. હા. જમવાની પણ ફી પૂરેપૂરી ભરવાની હોય. બીજા ખર્ચા પણ કરવાના હોય. અચ્છા. હવે એ જમાનામાં આવક ધંધા હોય પણ આવકનું પ્રમાણ ઘણું ઓછું. એ મારા પત્ની આવ્યા એમના પછી મારા ઘરનું જે કંઈ વ્યવસાય લોકો ચાલુ હતો એમાં પોતે સપોર્ટ કર્યો, ખૂબ સપોર્ટ કર્યો અને આવક કેમ કરીને વધે એવા પ્રયત્નો કર્યા. બહુ સરસ. એના કારણે મારા ખર્ચા નીકળ્યા. મારો એક જ ધ્યેય હતો કે મારું ઘર કેમ કરીને ઊંચું આવે અને મારા હસબન્ડ ભણે તો મારું જીવન સુધરે. વાહ, કેવી સરસ મજાની બેન. ટૂંકમાં વાત એવી કરી કે મારા હસબન્ડ એકદમ અભ્યાસમાં ખૂબ ઉચ્ચ અભ્યાસ જલ્દી પ્રાપ્ત કરી રહે અને એના પછી મારું ઘર ઊંચું કેમ આવે એ આપનો ધ્યેય હતો અને સરને મેડિકલ ક્ષેત્ર સુધી પહોંચાડવા તો એ આપનો એક ખાસ મોટો ધ્યેય હતો. અને હેરાન નહીં કરવાના, કોઈ ફરિયાદો નહીં, તકલીફો પડે તો સહન કરવાની તૈયારી હતી. ઓહ, આપે ખૂબ ભોગ આપ્યો.
વાહ વાહ, આપ્યો ને ભગવાન પાડે પાડે. બહુ સરસ. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય માતાજી.